લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ખાતે જીએસટી પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોને કરવામાં આવી અપીલ. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી ઘટાડાના પગલાંને કારણે ભારત આત્મનિર્ભર બનવા આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દર ઘટાડા કરવામાં આવ્યા છે, જેને કારણે વેપારીઓ તેમજ મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે ફાયદો થઈ રહ્યો છે અને લોકોને જીએસટી ઘટાડા અંગે વધુ માહિતી મળી રહે તેમજ મધ્યમ વર્ગના લોકો અને વેપારીઓને કેવી રીતે ફાયદો થાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે આજરોજ સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી વઢવાણ વિધાનસભા દ્વારા નેક્સ્ટ જેન જીએસટી અભિયાન અંતર્ગત શહેરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ તથા નાગરિકો માટે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી બ્રિજેશ મેરજા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિત જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જીએસટીની નવી વ્યવસ્થાઓ, વેપારીઓ માટેની સુવિધાઓ, બચતના ઉપાયો તથા આત્મનિર્ભર ભારતના માર્ગો, ઉદ્યોગકારોની ભૂમિકા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને પ્રદેશ વક્તા બ્રિજેશ મેરજા, વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. વેપારીથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનશે અને વિકાસની નવી દિશામાં આગળ વધશે તેવા આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં વેપારીઓ, શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ભારત સરકારના ઐતિહાસિક જીએસટી દરમાં ઘટાડાના ક્રાંતિકારી પગલાં એના લાભાર્થી એવા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે ગુજરાતભરમાં વિધાનસભા દીઠ આવા પ્રબુદ્ધ નાગરિકોના વર્ગો રાખીને એમને આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને નાણામંત્રી શ્રી સીતારમણજી દ્વારા જે આ ક્રાંતિકારી જીએસટી કરમાં જે સુધારા કરીને લોકોને એક રાહત આપવામાં આવી છે, એ વાત મૂકવા માટે આજે અહીં વઢવાણમાં વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય વઢવાણના અને ગુજરાત સરકારના વિધાનસભામાં મુખ્ય નાયબ દંડક તરીકેની એક મહત્ત્વની જવાબદારી નિભાવતા ખૂબ સાલસ નિખાલસ અને પ્રમાણિક એવા જગદીશભાઈ મકવાણા દ્વારા અને ભારતીય જનતા પક્ષના અમારા મંડળના પ્રમુખશ્રી અને સમગ્ર ભાજપ પરિવાર દ્વારા જે આ કાર્યક્રમ યોજાયેલો હતો, એમાં મેં ભારતીય જનતા પક્ષની વિચારધારા, ભારતીય જનતા પક્ષની ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા લોકોને જીએસટીમાં દરમાં જે સુધારો થયો છે એના જે લાભાલાભથી મેં અવગત કરવાનો પ્રયાસ કર્યો છે. રામજીભાઈ ગોહિલ, પૂર્વ ચેરમેન એપીએમસી વઢવાણ. આજે સુરેન્દ્રનગર કમલમ ખાતે જીએસટી રિટર્ન કન્ફર્મની અંદર જે મોદી સાહેબે જીએસટીમાં ઘટાડો કર્યો, એ ઘટાડો પ્રથમ નવરાત્રિના દિવસથી અમલમાં આવ્યો છે. એની અંદર ખેડૂતને, વેપારીને અને મધ્યવર્ગને ખૂબ જ ઉપયોગી થાય એવો ઘટાડો છે. કારણ કે ખેડૂતને હમણાં જો તમે ટ્રેક્ટર લીધું નવરાત્રિની અંદર તો 1 લાખનો સીધો જ ખેડૂતને ફાયદો થયો છે. એના સાધનો છે, રોટોવેટર છે, એ બધાની અંદર જે ઘટાડો આવ્યો છે 18% તો 8% ઘટાડો કરી અને ખેડૂતને, મધ્યવર્ગને ખૂબ ઘટાડો ફાયદારૂપ થયો છે. તો મોદી સાહેબનું જે પગલું આવકારદાયક છે અને તમામ વર્ગને આ ઘટાડો લાગુ પડશે અને ખૂબ સુખદાયી નીવડશે એવું અપેક્ષા રાખું છું.